મિત્રો નમસ્કાર। ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા। આ પાઠનો આ બીજા ભાગનો વિડીયો છે। આપણે પહેલા ભાગની અંદર જોયું તો કે પ્રાચીન ભારતનો ભવ્ય વારસો રહેલો છે અને એ વારસામાં જુદી જુદી વાતોનો સમાવેશ થાય છે અને પ્રાચીન સમયથી જ ભારતમાં જુદી જુદી વિદેશી પ્રજાઓના આવવાને કારણે ભારતની સંસ્કૃતિમાં વિવિધતા જોવા મળે છે। એટલા માટે ભારતનો જે વારસો છે ને એ વૈવિધ્યપૂર્ણ રહેલો છે। એમાં આપણે એ પ્રાચીન ભારતના વારસાની વાત કરીએ તો એની અંદર આપણે પહેલાં ખેતીની શરૂઆત કરી હતી। તો કે મોટે ભાગે ખેતીના અવશેષો હડપ્પા સંસ્કૃતિના સમયથી મળી આવે છે, કારણ એ સમયે પણ હળથી ખેતી કરવામાં આવતી હતી, કારણ ત્યાંથી હર આકારનું એક રમકડું મળી આવ્યું છે, એના ઉપરથી કહી શકીએ છીએ। ત્યાર પછી પ્રાચીન સમયમાં ખેતીમાં લોખંડના સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો। હળના ફળા છે, કુહાડીઓ છે, દાંતરડા છે, એ બધા લોખંડમાંથી બનાવવામાં આવતા હતા। ત્યાર પછી રાજાઓએ સિંચાઈ માટે પણ તળાવો બનાવ્યા હતા, ત્યાર પછી નહેરો બનાવી હતી, કૂવાઓ ખોદાવ્યા હતા, કૃત્રિમ જળાશયો પણ બનાવ્યા હતા, એટલે સિંચાઈની વ્યવસ્થા પણ જોવા મળે છે। અને એના ગ્રામ્ય જીવનની વાત કરીએ તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામ્ય જીવન અલગ પ્રકારનું હતું। એમ ઉત્તર ભાગમાં વાત કરીએ તો ત્યાં ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો હતો અને ગામમાં જેની સૌથી વધારે જમીન હોય તેઓ એટલે સૌથી મોટો જમીનદાર હોય એને ગ્રામ ભોજક બનાવવામાં આવતો હતો, એટલે ગ્રામ ભોજકનું પદ પર વંશ પરંપરાગત હતું। તે જ રીતે દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા, મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વગરના મજૂર। એમ આવી રીતે 3 પ્રકારના લોકો રહેતા હતા। નગર જીવનની વાત કરીએ તો મોટે ભાગે રાજ્યનું જે પાટનગર હોય ને એ મોટે ભાગે શહેરો હતા અને એ શહેરોને ચારે બાજુ કિલ્લેબંધી કરવામાં આવતી હતી। મોટે ભાગે શહેરોમાંથી વલયકૂપ કરીને એની વિશેષતા છે, ત્યાંથી કૂવા મળી આવ્યા, તે વલયકૂપ પ્રાપ્ત થયેલા છે। અને ત્યાર પછી બીજી વાત કરીએ તો એ સમયના જે પુરુષો અને સ્ત્રીઓ હતા એ મોટે ભાગે 2 વસ્ત્રો પહેરતા હતા, જેમાં નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું હતું, અને સ્ત્રીઓ અઢીવાસ જેવું દુપટ્ટા જેવું લપેટતા હતા। એટલે એ ખેતી વિશેની વાત હતી। ત્યાર પછી પ્રાચીન ભારતની કલાની આપણે વાત કરીએ તો પ્રાચીન ભારતની કલાને 2 ભાગમાં વહેંચેલી હતી, લલિત કલા અને નિદર્શન કલા। જેમાં લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત જેવી કલાઓનો સમાવેશ થાય છે, અને નિદર્શન એટલે જે જોઈ શકાય તે, જેમાં નૃત્ય કલા અને નાટકનો સમાવેશ થાય છે। તો હવે આપણે જે લલિત કલાઓ છે એ લલિત કલાઓમાં શરૂઆત આપણે સાહિત્યથી કરીએ તો ભારતમાં સાહિત્યનો વારસો, એમ સાહિત્ય એટલે કે જે આપણે પુસ્તકો લખાયા, ગ્રંથો લખાયા, તો એ બધાનો સમાવેશ સાહિત્યમાં થાય છે। તો ભારતીય સાહિત્યને ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં વહેંચેલું છે। ભારતનું જે સાહિત્ય મળ્યા છે એને 3 ભાગમાં વહેંચેલું છે, ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો। ધાર્મિક એટલે જેનું વિષય વસ્તુ ધર્મને લગતો હોય તો તેવા સાહિત્યને ધાર્મિક સાહિત્ય કહેવાય। ધર્મેતર એટલે ધર્મની બહારનું વિષય વસ્તુ હોય તો તે એટલે ધર્મેતર। અને વિદેશી મુસાફરોના વર્ણનો એટલે કે ભારતમાં પ્રાચીન સમય પર ઘણા બધા વિદેશી મુસાફરો ભારતની મુલાકાતે માટે આવ્યા હતા, તેમણે પોતે પ્રવાસ કરેલો છે એનું જે વર્ણન કરેલું હોય ને એ વિદેશી મુસાફરોના વર્ણન પરથી પર આપણે ભારતીય ઇતિહાસ જાણી શકીએ છીએ। તો સાહિત્યમાં આપણે પહેલાં જોઈએ ધાર્મિક સાહિત્ય। તો ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે। આપણે આગળ 4 વેદો વિશે ભણી ગયા છે કે તેમની સંખ્યા 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। અને વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી। જો સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્ય એટલે 4 વેદો, અને એ વેદોને સમજાવવા માટે શેની રચના કરવામાં આવી તો કે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્યક એ સૌથી અગત્યના ગણવામાં આવે છે। એટલે ટૂંકમાં વેદોને સમજાવવા માટે શેની રચના કરવામાં આવી તો કે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની, અને એમાં કોની સૌથી અગત્યના છે શતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્યક। આ વેદોને સમજાવવા માટે એની રચના કરવામાં આવી હતી। આ સિવાય
રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. એ રામાયણ અને મહાભારત જેના ઉપરથી આપણે ઘણી બધી સિરિયલો પર જોઈએ છીએ, ને આ બંને મહાકાવ્યો એ ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મ એનો ત્રિવેણી સંગમ કરાવે છે. વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું, એટલે મહાભારતને જય સંહિતા તરીકે ઓળખાતું હતું. મહાભારતની રચના કોણે કરેલી છે? વેદ વ્યાસે. જે વિકસતું જતા 1,00,000 શ્લોકનું મહાભારત થયું. વિશ્વનો સૌથી મોટામાં મોટો કાવ્ય ગ્રંથ કહેવાય છે મહાભારતને. એની અંદર લગભગ 1,00,000 જેટલા શ્લોકોનો સમાવેશ થયેલો છે. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. ટૂંકમાં આદર્શ કુટુંબ કેવું હોય, આદર્શ સમાજ કેવો હોય ને એ જો જાણવું હોય તો આપણે રામાયણ જાણવું જોઈએ. અને એ રામાયણની રચના કોણે કરેલી છે? તો કે વાલ્મીકી. એટલે મહાભારતની રચના વેદ વ્યાસે કરેલી છે અને મહાભારતને જય સંહિતા પર કહેવાય છે. અને રામાયણની રચના વાલ્મીકી ઋષિએ કરેલી છે. અને રામાયણમાં કોની કથા છે? તો કે શ્રીરામની કથા છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. એટલે કેટલા ઉપનિષદો છે? 108 જેટલા. જેમાં કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો ગણવામાં આવે છે. તેવી જ રીતે પુરાણોની સંખ્યા પણ 18 જેટલી છે. જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. એટલે ઉપનિષદો કેટલા છે? તો કે 108. અને કયા કયા? કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ, છાંદોગ્ય આવા ઉપનિષદો છે. અને પુરાણો કેટલા છે? તો કે 18. અને એમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કે વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ જેવા પુરાણોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળ્યા છે. જો શરૂઆતમાં 4 વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકો, એમાં અલગ અલગ બ્રાહ્મણ ગ્રંથો હતા. ત્યાર પછી રામાયણ અને મહાભારત, ત્યાર પછી ઉપનિષદો, પુરાણો, હવે પછી છે બૌદ્ધ અને જૈન ધર્મના ગ્રંથો. એમાંથી પણ આપણને સમાજ જીવન વિશેની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથને ત્રિપિટક કહેવાય છે. એમાં 3 પિટકનો સમાવેશ થાય છે: સુટ્ટ અથવા સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. આને ત્રિપિટકના નામે ઓળખવામાં આવે છે. અને આ બૌદ્ધ ધર્મના ગ્રંથો છે. આ સિવાય જાટક કથાઓ, દીઘ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય એ પણ અગત્યના ગ્રંથો ગણવામાં આવે છે. નાગસેનનું મિલિંદ પાન્હો અને આર્યમંજીસી શ્રીમૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. અને તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝર 2 સંહિતા પ્રસિદ્ધ છે. એટલે ટૂંકમાં બૌદ્ધ ધર્મને આધારિત ઘણા બધા ગ્રંથો છે. જેમાં શરૂઆતમાં ત્રિપિટક, બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ તો જાટક કથાઓ, દીઘી નિકાય, અંગુત્તર નિકાય, મજ્જિમ નિકાય, આને દ્વારા પણ બૌદ્ધ ધર્મ વિશે જાણી શકીએ છીએ. નાગસેનનું મિલિંદ પાન્હો, ત્યાર પછી આર્યમંજસી અને શ્રીમૂળકલ્પ એ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તેવી જ રીતે તિબ્બત ભાષામાં કંઝાર અને તંઝર એ 2 સંહિતા બૌદ્ધ ધર્મની પ્રસિદ્ધ થયેલી છે. જાટક કથાઓ, દીઘ નિકાય, મજ્જિમ નિકાય પર બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ ગ્રંથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હીડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્રયાશ્રય અને કીર્તિ કૌમુદી એ મુખ્ય ગણવામાં આવે છે. અને જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. કોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે? તો કે જૈન ગ્રંથોને. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે? 12 છે. અને જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. અને મુખ્ય ગ્રંથોમાં આગમો, આચારંગ અને વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર એ અગત્યના ગણવામાં આવે છે. એટલે જૈન ધર્મના ગ્રંથો કયા કયા છે? તો કે શરૂઆત આગમ ગ્રંથો, અને કેટલી સંખ્યા? 12. અને જૈન ધર્મનું જે સાહિત્ય છે 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. જેમાં આચાર અંગ પર આવે છે, વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર અને આગમો એ બધાનો સમાવેશ થાય છે. એટલે આ હતું ધાર્મિક સાહિત્ય. જો હજુ આપણે વાત કરીએ
તો 4 વેદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો. ત્યાર પછી વાત કરીએ તો રામાયણ અને મહાભારત, ઉપનિષદો, પુરાણો, બૌદ્ધ અને જૈન ધર્મના ગ્રંથો. હવે જોઈએ આપણે ધર્મેતર સાહિત્ય, એટલે કે જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. અને તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, એટલે બધા નિયમો, કાયદાઓ વિશેની વાતો સ્મૃતિ ગ્રંથોમાં આવે છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. એટલે સ્મૃતિ ગ્રંથોમાં કોનો સમાવેશ થાય? મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ, આ સિવાય કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. ને પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાટાર્જુન્યમ, સ્વપ્નો આસોદત્તમ અને મૃચ્છકટિકમ વગેરે ગ્રંથોનો સમાવેશ થાય છે. અને દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય પણ કહેવામાં આવે છે, તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. જો સંસ્કૃત ભાષાના બધા સાહિત્યકારોમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી આવા બધા સાહિત્યકારો હતા. અને એમણે અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુન્યમ, સ્વપ્નો આસોદત્તમ, મૃચ્છકટિકમ જેવા ગ્રંથોની રચના કરી હતી. તેવી જ રીતે દક્ષિણ ભારત જે અલગ ભાષાઓ, તમિલ ભાષાઓ, તેલુગુ ભાષાઓમાં એની રચના થયેલી હતી. અને એ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમમાં 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી છે. અને આ સાહિત્યમાં શિલ્પદ્દિકારમ, મણિમેખલાઈ એ ખૂબ જ અગત્યના ગણવામાં આવે છે. અને સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે. એટલે સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ કયો છે? તો કે અષ્ટાધ્યાયી, જેની રચના કોને કરેલી છે? પાણિનીએ, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. એટલે ટૂંકમાં ઘણા બધા શિલાલેખો ઉપરથી પણ આપણે માહિતી સાહિત્ય દ્વારા આપણે જાણી શકીએ છીએ. ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો હતો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિસેન હતા. તો ઉદયગીરીના ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. અને બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. એટલે ટૂંકમાં પ્રશસ્તિ કાવ્ય એટલે કે કોઈ રાજાને કેન્દ્રમાં રાખીને એની જે રચના કરવામાં આવી હોય તો તેને. અને મોટે ભાગે એમાં કોણ છે? તો સમુદ્રગુપ્ત વિશેની પ્રયાગ પ્રશસ્તિ, એની રચના કોને કરેલી છે? હરિસેન. તેવી જ રીતે ચંદ્રગુપ્ત બીજાની પ્રશસ્તિ કોણે લખી છે? વીરસેને. એ ઉદયગીરીની પ્રશસ્તિ છે. ત્યાર પછી કવિ બાણે હર્ષવર્ધન હર્ષચરિતમ નામની પ્રશસ્તિની રચના કરી છે. એટલે આ હતું ધર્મેતર સાહિત્ય, જેમાં મોટે ભાગે બધા નાટકો, ગ્રંથો, કાયદા ગ્રંથો, સ્મૃતિઓ બરાબર છે એનો સમાવેશ થતો હતો. અને મોટે ભાગે સંસ્કૃત ભાષાના સાહિત્યકારો દક્ષિણ ભારતમાં સંગમ સાહિત્ય, વ્યાકરણ ગ્રંથો આ બધાનો સમાવેશ થતો હતો. હવે જોઈએ આપણે વિદેશી મુસાફરોના વર્ણનો. તો ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખેલા છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળી આવે છે આપણને. અને આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગેસ્થનીસ ખૂબ જ અગત્યના છે. આપણે શરૂઆતમાં ભણી ગયા છે મૌર્ય યુગમાં કે ચંદ્રગુપ્તે સેલ્યુકેસ નિકેતરની પુત્રી હેલિના સાથે લગ્ન કર્યા હતા. અને એ ગ્રીક હોવાથી ગ્રીકના મેગેસ્થનીસ એ એલ્ચી હતો એને ભારતમાં રહ્યો હતો, પરંતુ એને પોતાની પ્રવાસ નોંધમાં એને લખાણો ઉપર લખેલા છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશેના લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળી આવે છે. એટલે ભારતના બંદરો વિશેની માહિતી કોના પ્રવાસ વર્ણનમાંથી મળ્યા છે? તો ટોલેમીએ લખેલા પ્રવાસ વર્ણનોમાંથી. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીનના મુસાફર ફાહિયાને
અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુઆન સ્વાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. એટલે ટૂંકમાં વિદેશી મુસાફરોએ પણ પોતાના પ્રવાસ વર્ણનોમાં ભારતીય સંસ્કૃતિ વિશે નોંધપાત્ર લખાણો લખેલા છે.